જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે સાંભળીશું ચૈત્રી નવરાત્રી પર ઉકળી જશે ભાગ્ય, માત્ર આટલું કરો। આ વર્ષે ચૈત્રી નવરાત્રી 9 એપ્રિલ 2000થી શરૂ થાય છે। નવરાત્રીના 9 દિવસમાં દેવી દુર્ગાના વિવિધ રૂપોની પૂજા કરવામાં આવે છે। આ દિવસોમાં કેટલાક ઉપાય કરવાથી તમને દરેક કામમાં સફળતા મળશે। હિન્દુ ધર્મ મુજબ નવરાત્રી વર્ષમાં 4 વખત ઉજવવામાં આવે છે, જેમાંથી 2 પ્રત્યક્ષ નવરાત્રી હોય છે અને 2 ગુપ્ત નવરાત્રી હોય છે। ચૈત્ર અને અશ્વિન મહિનાની નવરાત્રીને પ્રત્યક્ષ નવરાત્રી ગણાય છે, જેમાં મા દુર્ગાની પૂજા કરવાની સાથે સાથે સજાવટ કરવામાં આવે છે। અશ્વિન મહિનામાં નવરાત્રીની ઉજવણી ધન પ્રાપ્તિ માટે નવરાત્રી પર શું કરી શકાય? નવરાત્રી દરમિયાન મા દુર્ગા ધરતી પર વિચરણ કરતા હોવાની માન્યતા છે, તેથી આ સમય માતાજીની કૃપા મેળવવા તેમને પ્રસન્ન કરવા માટે ખૂબ જ યોગ્ય ગણાય છે। આવી સ્થિતિમાં નવરાત્રી દરમિયાન કરેલા સારા કર્મ અને વ્રત ઘણા ફળ આપે છે, જેથી અહીં ચૈત્ર નવરાત્રી પર શું કરવું જોઈએ તે અંગે જાણકારી આપવામાં આવે છે। ચૈત્ર નવરાત્રી પર અજમાવો આ ઉપાયો। નવરાત્રીની શરૂઆતમાં આખા ઘરમાં ગંગાજળ છાંટો। આમ કરવાથી ઘરની નકારાત્મકતા દૂર થશે અને સકારાત્મકતાનો વ્યાપ વધશે। નકારાત્મક શક્તિઓ ઘરથી દૂર રહેશે અને આર્થિક સમૃદ્ધિ આવશે। નવરાત્રીમાં મા દુર્ગાની પૂજા કરો। દરરોજ માતાજીની પૂજા કરતા પ્રથમ પૂજ્ય ગણેશની પૂજા કરો। આમ કરવાથી ગણેશજી પ્રસન્ન થાય છે, તેઓની કૃપા વ્યક્તિને રિદ્ધિ સિદ્ધિ મળશે। દાંપત્ય જીવનમાં સુખ અને મધુરતા લાવવા માટે નવરાત્રી દરમિયાન તમારા ઘરમાં ઘંટ સ્થાપના કરો। ઘંટ સ્થાપના કરતા પહેલા સ્વસ્તિક બનાવો। નવરાત્રીમાં ઘરમાં તુલસીનો છોડ લગાવવો જ જોઈએ। આમ કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને બહોળા આશીર્વાદ આપે છે। તુલસીના છોડની નજીક સિક્કો મૂકવો જોઈએ અને ધન માટે પ્રાર્થના કરો। દેવામાંથી મુક્તિ મેળવવા માટે નવરાત્રીમાં રોટલીને વહેતા પાણીમાં વહાવી દો। તેનાથી જીવનના તમામ અવરોધો અને સંકટ દૂર થાય છે અને જીવનમાં સમૃદ્ધિ આવે છે। નોકરીમાં પ્રમોશન અને પગાર વધારો મેળવવો હોય તો નવરાત્રીમાં માતાજીને પાનનું બીડું અર્પણ કરો। નોકરી ધંધામાં ઝડપથી વૃદ્ધિ વધશે। અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। જય શ્રી કૃષ્ણ મિત્રો।